અને ટેક કંપનીઓએ રિલાયન્સ ડિજિટલ અને ટેલિકોમ એ વિભાગના જીઓના પ્લેટફોર્મમાં ભારે રોકાણ કર્યું છે. આમાં કઈ કઈ કંપનીઓ છે? તો સૌથી મોટું રોકાણકાર જે છે એ ફેસબુક છે. ફેસબુકે એપ્રિલ 2020માં $5.7 બિલિયન એટલે અંદાજે 43,574 કરોડ રૂપિયામાં 9.99% હિસ્સો જીઓમાં ખરીદ્યો છે, જે ભારતીય ટેક કંપનીનું સૌથી મોટું વિદેશી રોકાણ કહેવામાં આવી રહ્યું છે. રૂપિયા કેના હતા? ફેસબુકના જ હતા કે રૂપિયા કોકના હતા ફેસબુકના નામે આવ્યા છે એ આપણને ખબર નથી, એટલે એમાં આપણે નહીં પડીએ, પણ આ રોકાણ થયું છે. ગૂગલ જુલાઈ 2020માં 4.5 બિલિયન એટલે 33,737 કરોડ રૂપિયા 7.73% હિસ્સેદારી એને ખરીદી હતી અને સ્માર્ટફોન્સ વિકસાવવા માટેની ભાગીદારી જીઓ સાથે કરેલી હતી. અન્ય યુએસ રોકાણકારોમાં ઇન્ટેલ કેપિટલે 250 મિલિયનમાં 0.39% હિસ્સો ખરીદ્યો છે. કોલકોમ વેન્ચર્સ એમણે $97 મિલિયન 0.15% હિસ્સો ખરીદ્યો છે. વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સે $1.5 બિલિયન 2.32% હિસ્સો ખરીદ્યો છે. સિલ્વર લેક પાર્ટનર્સે $1.35 બિલિયન 2.08% હિસ્સો ખરીદેલો છે અને સહરોકાણકર્તા તરફથી વધારાના રોકાણ સાથે એવી પણ વાત છે. ટીજીપી કેપિટલે $600 બિલિયન 0.93% હિસ્સો ખરીદ્યો છે. જનરલ એટલાન્ટિકે $870 મિલિયન 1.34% હિસ્સો ખરીદ્યો છે. જીઓ પ્લેટફોર્મ્સ પર કુલ યુએસ રોકાણ 2020માં આશરે અંદાજે $9.9 બિલિયન, જે રિલાયન્સ ગ્રુપની કુલ પ્રાઇવેટ ઇક્વિટી અને વેન્ચર કેપિટલ ડીલ મૂલ્યનો 44% હિસ્સો ધરાવે છે.